મિત્રો કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે આપણે કલંજીમાં આટો મારવા આવી ગયા ને કલંજી તમે ગ્રોથ જોઈ શકો છો. પાણી પાયા પછી સારામાં સારું ગ્રોથ પકડી લીધો કલંજીએ. ફૂલ ફાલમાં પણ વધારો થઈ ગયો ને એની હાઈટ પણ એક નંબર થઈ ગઈ. તમને બતાડું, આ ફૂલ પેલા ક્યાંક ક્યાંક દેખાતા, હવે ફૂલમાં પણ વધારો થઈ ગયો છે. ને આપણે પાણી પાયા પછી આટો મારવા આવ્યા એટલે અહીંયા બોરીએ બોરીએ બધું કમ્પ્લીટ સુકાઈ ગયું છે. ને બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને ભાઈ એક ગુજરાતી તરીકે સપોર્ટ કરજો, ગુજરાતી ખેડૂતને સપોર્ટ કરજો. તો મિત્રો તમને બતાડું, એક પાણીથી ફેર પડ્યો કલંજીમાં. તમે આ ક્યારો જોઈ શકો છો, એ એક રાહવા કોરો રહી ગયો હતો, એમાં ફૂલની સંખ્યા ઝાઝી છે અને આમાં હજી ફૂલ શરૂઆત થઈ છે. એટલે આપણે 6 પાણી ફૂલ પાયા, આ 5મા પાણીમાં છે ને આ ક્યારો કોરો રહી ગયો હતો, તો આમાં ફૂલનું પ્રમાણ થોડુંક વધારે છે અને થોડીક એની હાઈટ પણ નહીં એટલી ઓછી છે. અને ફૂલનું પ્રમાણ છે ને આમાં ઓલા ક્યારા કરતાં વધારે છે, કેમ કે આમાં 5મા પાણીમાં કોરું રહી ગયું હતું એટલે એને એક પાણી આના કરતાં ઓછું મળ્યું છે. ને આમાં ફૂલની આડે અને આમાં ફૂલનું તમે છે ને પ્રમાણ ઓછું છે ને આમાં ફૂલનું પ્રમાણ વધારે છે. આમાં જો આ ફૂલ છે ને એટલા બધા ખીલી જ પડ્યા ને આમાં ફૂલનું પ્રમાણ ઓછું છે. બાકી હાઈટમાં કાંઈ એટલો ફેર નથી, હાઈટ બેની સરખી જ છે, થોડીક નહીં એટલું આ નીચું લાગે. ને બાકી કલંજી પણ એક નંબર છે. તો મિત્રો આપણે કાચરી માટે મૂરા ઉપાડી લીધા છે. તમે મૂરાની હાઈટ જોઈ શકો છો. આપણે એક ક્યારો અહીંયા મૂરા પારે વાવ્યા હતા, તો હવે તે ફૂલ જાડા થઈ ગયા પણ અંદરથી કૂણા જ નીકળે. તો આપણે હવે એને કાચરી માટે ઉપયોગ કરી લેવાના છે. એ જાડાઈ તમે જોઈ શકો છો, આમ પકડો પણ હાથ નથી પૂગતો, મુઠ્ઠીમાં નથી આવતા. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.